जस विद्यार्थी मित्रों, आज गुरुवार तारीख 25/6/2020 આપણે ધોરણ 9 સમાજથી આપણે કરાવીએ છીએ. પેલું પ્રકરણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો જે આપણે પેલા પ્રકરણમાં જે કંઈ કરાવ્યું છે એ તમે પાકીટમાં લખજો, જેથી કરીને તમને ફાયદો થશે. પેલું પ્રકરણ તમે પાકીટમાં લખી લેશો. આજે આપણે પ્રકરણ 1 કમ્પ્લીટ કરાવ્યા બાદ પ્રકરણ 2 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે? તો પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એ જે પ્રકરણનું નામ છે. શું છે? પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પ્રકરણ 2 તમે પ્રસ્તાવના 3 ટોપિક શીખવાના છે. આપણે પ્રસ્તાવના, પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ, અને ત્રીજો ટોપિક છે એશિયામાં સંસ્થાનવાદ. તો સંસ્થાનવાદ શબ્દ છે એ અવારનવાર તમારા અહીંયા નજરે ચડે છે. તો પહેલા તમને એમ થાય કે સંસ્થાનવાદનો મતલબ શું થાય? સંસ્થાનવાદ એટલે શું? તો કે કોઈ પણ દેશ છે એ પોતાની સામ્રાજ્યવાદી ભૂખ અને લાલસાને કારણે કોઈ બીજા દેશ ઉપર જાય અને ત્યાં પોતાની સત્તાનો વિસ્તાર કરે, પોતાનો સત્તાનો ફેલાવો કરે, એને સંસ્થાનવાદ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સંસ્થાનવાદ. ઘણા બધા વિશ્વના એવા દેશો છે કે જેઓ સામ્રાજ્યવાદી ભૂખ અને સત્તાની લાલસાને કારણે આ પ્રકારના પગલાઓ લેતા, બીજા દેશમાં જતા હતા અને પોતાની સત્તા અને સામ્રાજ્યનો વિસ્તાર કરતા. તો એમાં ખાસ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને સત્તા લાલસાને કારણે તેઓ ક્યાં જાય છે? તો કે તેઓ એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ અને ત્યાં પોતાની સત્તા અને પોતાના પ્રદેશનો વિસ્તાર કરે છે. અને આ વિસ્તાર કરવા માટે તેઓ અયોગ્ય પગલાં ભરે છે. એમાં એશિયા અને આફ્રિકાના દેશોની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જે સ્થિતિ હોય છે એને નુકસાન પહોંચાડે છે. તમને એમ થાય કે સામાજિક એટલે શું? દેશોની સામાજિક સ્થિતિ એટલે શું? તો કે દેશનો જે વિકાસ હોય છે એને એ અડચણ કરે છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં જે વિકાસ થતો હતો એને અડચણ કરે છે અને પોતાની સત્તા લાલસા માટે તે પોતાનો વિસ્તાર કરે છે અને એશિયા અને આફ્રિકાના દેશોને નુકસાન પહોંચાડે છે. એની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક દેશની જે વ્યવસ્થા છે એને નુકસાન પહોંચાડીને પોતાનો ફાયદો ઉઠાવે છે. બરાબર છે? આ પ્રકારના પગલા લેવાથી શું થાય છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ, બોલ્શેવિક ક્રાંતિ જેવા બનાવનું સર્જન થાય છે. તો આ હતી આપણી પ્રસ્તાવના. હવે આપણે જોઈએ છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. બરાબર છે? હવે એશિયા અને આફ્રિકામાં જો સંસ્થાનવાદ ઉભો કરવામાં જો કોઈ મુખ્ય રાષ્ટ્ર હોય, એશિયા અને આફ્રિકાના દેશોમાં જો સંસ્થાનવાદ ઉભા કરવામાં જો કોઈ મુખ્ય રાષ્ટ્ર હોય તો એ કોણ હતા? તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા. કોણ હતા? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા. શું નામે? તો કે એને સામ્રાજ્યવાદની ભૂખ અને સત્તા લાલસા ખૂબ જ હતી. બરોબર છે? એટલા માટે એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનવાદના મુખ્ય રાષ્ટ્રો તરીકે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની ગણના થાય છે. જો અહીંયા આપણે લખેલું છે. બરોબર છે? તેમની જે સામ્રાજ્યવાદી અને સત્તા લાલસા હતી એને પાડોશી દેશોને પણ શિકાર બનાવ્યા. પાડોશી દેશો હતા એની ઉપર પણ પોતાનો સત્તા અને કબજો જમાવ્યો. કોને? તો આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ. બરોબર છે? નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ તેમજ પોર્ટુગલ પર સ્પેને કબજો જમાવી અને પોતાની સત્તા ત્યાં સ્થાપી. જોજો, ખાસ ધ્યાન રાખજો. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ તેમજ પોર્ટુગલ પર સ્પેને કબજો જમાવી પોતાની સત્તા સ્થાપી હતી. આ સ્પેને આ રાજ્યો પર પોતાનો કબજો જમાવીને સત્તા સ્થાપી. પણ જેમ સ્પેન સમય જતા નબળું પડે છે અને પરિણામે
ફ્રાન્સ છે એ અમુક રાજ્યો છીનવી લે છે. કોની પાસે છીનવી લે છે? સ્પેન પાસે. એટલે એવું લખ્યું છે પાછળથી સ્પેનના અમુક પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા. બરોબર છે. શું કામ? તો કે સ્પેન રાજ્ય જે નબળું થાય છે એમ ફ્રાન્સ છે એની ઉપર કબજો કરી દે છે અને અમુક રાજ્યો છે એ સ્પેનના પડાવી દે છે. આગળ જોઈએ છે પોર્ટુગલનો રાજા જે પોર્ટુગીઝ હતો પણ પોતાના સંતાનનો કોઈ નહોતો. એટલે રાજગાદી ઉપર રાજાના મૃત્યુ પછી રાજગાદી ઉપર બેસવાનું કોઈ હતું. પરિણામે જે પોર્ટુગલનો રાજા જે પોર્ટુગીઝ હતો એનું મૃત્યુ થતા જે સ્પેનનો રાજા હતો એને એક બહાનું દયું કે ભાઈ અમારા લોહીના સંબંધો છે, કારણ કે સ્પેનના લોકોને પોર્ટુગીઝ કહેવામાં આવે છે, એટલે કે અમારા લોહીના સંબંધોને કારણે જે પોર્ટુગલનું રાજ્ય હતું એ સ્પેનના રાજાએ પોતાના હસ્તક લઈ લીધું. કોના હસ્તક લઈ લીધું? પોતાના હસ્તક લઈ લીધું અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. બરોબર છે. જેમ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોને સત્તાની ભૂખ અને લાલસા હતી એમ બીજા અન્ય રાજ્યો પણ હતા. એમાં કેનો સમાવેશ થાય છે? તો કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની જેમ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના રાષ્ટ્રો પણ સત્તા ભૂખ્યા રાષ્ટ્રો હતા. આ બંને રાજ્યો પણ સત્તા ભૂખ્યા રાષ્ટ્રો હતા. આ બંનેની સત્તાની ભૂખનો શિકાર કોણ બને છે? કયા રાજ્યો બને છે? કયા રાષ્ટ્રો બને છે? તો કે ઇટાલી અને જર્મન રાજ્ય બને છે. આ બેની સત્તાની ભૂખનો શિકાર કોણ બને છે? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના રાજ્યની સત્તાની ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો બને છે. તો આ પહેલો ટોપિક હતો પ્રસ્તાવના. આ બીજો ટોપિક છે જોતા જાઓ આપણે જે કંઈ બોલીએ છીએ એ જ વ્યવસ્થિત અહીંયા લખાણ કરેલું છે. બરાબર છે. અને હવે ત્રીજો ટોપિક આજનો આપણે જોઈએ છે એશિયામાં સંસ્થાન. તમને ખબર છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ફક્ત ને ફક્ત વેપાર કરવાના ઈરાદે ભારતમાં આવે છે, પરંતુ ભારતના રાજાઓની નબળાઈ કમજોરી જાણી જતા એ પોતાનો સત્તા અને કબજો આખા ભારત ઉપર જમાવી છે. ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 7 કે 8 વેપારીઓ જે વેપારીઓ આવે છે, બરોબર છે, અને ભારતના રાજાઓની નબળાઈ જાણી અને પોતાની સત્તાનો વિસ્તાર છે ભારતમાં કરી દે છે. બરોબર છે. એટલે ભારતમાં ઇન્ડિયને શું કર્યું? પગ પેસા કર્યો. આપણી નબળાઈ કોઈ જાણે છે તો આપણે પણ લોકો માણસો હેરાન કરે છે. એવી જ રીતના ભારતના રાજાઓની ઘણી બધી નબળાઈઓ. ભારતના રાજાઓ છે એકદમ ભોળા, એની નબળાઈ જાણી અને અંતર રાજાને બદલી અને પોતાની સત્તા ભારતમાં સ્થાપી દે છે. તો આપણે આગળ જોઈએ છીએ ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી રાષ્ટ્રો જેવા કે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. પોતાને ભારતમાં પગદંડો જમાવી દીધો, પોતાની સત્તા સ્થાપી અને ભારતના જે પડોશી દેશો હતા, બરાબર છે, અથવા તો ભારતના જે પડોશી રાજ્યો હતા જેવા કે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પોતાનું શાસન સામ્રાજ્ય જમાવે છે. બરાબર છે. પછીનો ટોપિક છે ઇંગ્લેન્ડ. આ બધા રાજ્યો પર શાસન જમાવ્યું પછી ઇંગ્લેન્ડ આગળ વધી અને ચીનમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રવેશ કરે છે ચીનમાં. બરાબર છે. પરંતુ બંને દેશો એટલે કે ચીન અને ઇંગ્લેન્ડ અફીણનો વેપાર કરતા હોવાને કારણે બંને અફીણનો વેપાર કરતા. અફીણ છે એક ઉત્તેજક પીણું આવે છે, બરાબર છે. તો બંને અફીણનો વેપાર કરતા અને પરિણામે શું થાય છે? બંને વચ્ચે યુદ્ધ થાય છે. શું થાય છે? બંને વચ્ચે યુદ્ધ થાય છે, વિગ્રહ થાય છે. કેની વચ્ચે? ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે. જોઈએ. પરંતુ બંને દેશો અફીણનો વેપાર કરતા હોવાને કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધો થયા. કઈ સાલમાં? ઈસવીસન 1839 થી 1842, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. ખાસ ધ્યાન રાખજો, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. તમે એમ કે અફીણ વિગ્રહો કયા દેશો વચ્ચે થયા? તો તમે લખી શકો કે અફીણ વિગ્રહો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ઈસવીસન 1839 થી ઈસવીસન 1842 દરમિયાન થયા હતા. આવો પ્રશ્ન તમને પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર. એના પછી યુદ્ધમાં ચીનનો પરાજય થતા ઇંગ્લેન્ડને બીજા 5 બંદરો મળે છે સત્તામાં અને પોતાની સત્તાનો વિસ્તાર કરે છે. આગળ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં, પશ્ચિમ એશિયાનો જે રણ વિસ્તાર હતો એમાં પુષ્કળ ખનિજ તેલ નીકળતું. જ્યારે આ લોકોને ખબર પડે છે આ દેશોને ઇંગ્લેન્ડ, જર્મન, અમેરિકાને, ત્યારે એ લોકો એનાથી આકર્ષાય છે, કારણ કે ખનિજ તેલનો ભાવ ખૂબ જ ઊંચો હોય છે. તમને ખબર છે પેટ્રોલ ડીઝલના ભાવ છે ડે બાય ડે વધતા હોય છે. તો એ ખનિજ તેલ તરફ આકર્ષાય છે અને
અને ન્યા પોતાનો પગદંડો જમાવે છે. કોણ? તો કે ઇંગ્લેન્ડ, જર્મન, અમેરિકા. એ આપણે ટોપિક જોઈએ. યુદ્ધમાં ચીનનો પરાજય થતા બીજા 5 બંદરો ઇંગ્લેન્ડને મળ્યા. આમ ઇંગ્લેન્ડની સત્તાનો વિસ્તાર વધ્યો. એના પછી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળતું હોવાને કારણે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા આ બધા દેશોએ ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપિત અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. બરોબર છે મિત્રો? આપણે આજે પ્રકરણ 2 પ્રસ્તાવના પહેલો ટોપિક અને બીજો ટોપિક આ બે તમે ક્લિયર કર્યા છે. 2 મિનિટ માટે ફરી પાછું એકવાર જોઈ લો. 2 મિનિટ પછી ફરી પાછા આપણે આગળ વધીશું. જોઈ લો 2 મિનિટ માટે વ્યવસ્થિત સમજાય. અને આ તમારે પાકી નોટમાં ઉતારવાનું છે. બરોબર છે? અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એક સૂચના આપવાની છે કે જે કંઈ આપણે બોર્ડ ઉપર કરીએ છીએ એ તમારે રફ બુકમાં લખી અથવા તો કાચી નોટમાં લખી ફોટા પાડી અને મારે જે WhatsApp નંબર છે એ WhatsApp નંબર લખેલા છે 9265765167 એની ઉપર મોકલવાના છે. જો તમને PDF ફાઇલ બનાવતા આવડે તો વધારે સારું હોમવર્કની. તો PDF ફાઇલ મોકલશો તો પણ તમારું હોમવર્ક ઠીક થશે. અને PDF ફાઇલ બનાવતા ન આવડતી તમને મિત્રો તો તમે જે હોમવર્ક કરો છો એના ફોટા પાડી અને આ WhatsApp નંબર ઉપર મોકલવાના રહેશે. એ ફરજિયાત છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. તમારા સમયનો સદુપયોગ કરશો અને હસતા રમતા હોમવર્ક કરશો. મને આશા છે કે તમને પ્રકરણ 2 માં જે કંઈ ટોપિક સમજાવે છે એ તમને સમજાઈ ગયા હશે.